નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમન. તો આપણે આ ચેપ્ટરની અંદર આપણને જે માહિતી આપી હોય એને વ્યવસ્થિત રીતે કઈ રીતે ગોઠવવાની છે અને આપણે કેટલી રીતે ગોઠવી શકીએ છીએ એના વિશે શીખવાનું છે. તો આપણે જોઈએ તો અહીંયા આપણે જોવાનું છે માહિતી કોને કહેવાય. તો અહીંયા આપેલું છે કે ઉપરોક્ત કિસ્સાઓ અને અનેક કિસ્સામાં એકત્રિત કરાતી વિગતને માહિતી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જે પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો હોય તેને સંગત માહિતી એકત્ર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ વર્ગ શિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈનું સરેરાશ માપ શોધવા માંગે છે તો તેણે સૌપ્રથમ પોતાના વર્ગના બધા જ વિદ્યાર્થીઓની ઊંચાઈના માપ લખવા જોઈએ અને તેને સુવ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવું જોઈએ અને ત્યારબાદ તેનું અર્થઘટન કરવું જોઈએ. કેટલીક માહિતીનો સ્પષ્ટ ચિતાર મેળવવા માટે આપણે તેને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે આલેખ કેટલા છે એ આપણે જોઈએ. તો પહેલું આપેલું છે ચિત્ર આલેખ. આપેલી માહિતીને સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત એટલે ચિત્ર આલેખ. શું કે આપેલી માહિતીને સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત એટલે ચિત્ર આલેખ. જો અહીંયા તમને મોટર કાર આપેલી છે, એક ચિત્ર એટલે શું કે 100 કાર દર્શાવે છે, એટલે કે આ એક છે એ શું દર્શાવે છે કે 100 કાર છે એવું દર્શાવે છે. તો જુલાઈમાં કેટલી મોટર કાર છે જુઓ, 1, 2 અને અડધી છે. તો 100, 200 અને 250 બરાબર. એટલે કે અહીંયા અડધું એટલે અડધી કાર બતાવી એટલે 50 કાર બતાવી છે બરાબર. તો હવે આપણે આ ચિત્ર આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ કે જુલાઈ માસમાં કુલ કેટલી મોટર કારનું ઉત્પાદન થયું? તો કે 250 મોટર કારનું ઉત્પાદન થયું. કયા માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું? તો તમે જુઓ સપ્ટેમ્બરની અંદર 100, 200, 300 અને 400 કારનું ઉત્પાદન થયું છે. એટલે કયો મહિનો આવશે? તો કે સપ્ટેમ્બર મહિનો આવશે. હવે આપણે આગળ જોઈએ. ચિત્ર આલેખ પછી આવે છે લંબ આલેખ. તો જો એમાં શું આપેલું છે? રેખાખંડ કે સમાન પહોળાઈ વાળા સ્તંભોની મદદથી કરવામાં આવતી માહિતીને રજૂઆતને લંબ આલેખ કહેવાય છે. એટલે કે રેખાખંડ અથવા તો સમાન પહોળાઈ વાળા સ્તંભોની મદદથી કરવામાં આવતી માહિતીની રજૂઆત એને આપણે લંબ આલેખ કહીએ છીએ. જેમાં શું આપેલું છે કે આ સ્તંભોની ઊંચાઈ એ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે, તેમાં જાડાઈનું કશું મહત્વ હોતું નથી. એટલે કે ધારો કે જો અહીંયા શૈક્ષણિક વર્ષ આપેલું છે 2003, 4, 4, 5, 5, 6 અને અહીંયા આપ્યું છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા. તો 2003, 4 માં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 100 છે. 2004 અને 5 માં કેટલા થયા? 200 થયા બરાબર. આ રીતે એ દર્શાવે છે. તો અહીંયા જો એના પરથી સવાલના જવાબ આપવાના છે. લંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? તો તમને અહીંયા આલેખ ઉપરથી ખબર પડી જાય છે કે કઈ માહિતી છે. અહીંયા શૈક્ષણિક વર્ષ છે, પછી ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. તો આપણે શું કહી શકીએ કે ઉપરનો જે લંબ આલેખ છે જુદા જુદા શૈક્ષણિક વર્ષોમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે? તો તમે જુઓ સૌથી વધારો ક્યાં આવે છે? તો કે 2004 અને 5 ની વચ્ચે છે. શું કામ? કારણ કે તમે વધારો જુઓ અહીંયા 100 થી ડાયરેક્ટ કેટલો થઈ ગયો? 200. એટલે 100 નો વધારો થયો. પછી આ અહીંયા 200 છે, 250 એટલે અહીંયા 2004, 5, 6 માં 50 નો વધારો થાય છે. પછી અહીંયા પણ 50 નો, અહીંયા પણ 50 નો. સૌથી વધારે વધારો ક્યાં થાય છે? તો કે 2004 અને 5 ના વર્ષમાં. કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો તમે અહીંયા જોઈ શકો છો 2007 અને 2008 માં અહીંયા સૌથી ઊંચો સ્તંભ આલેખ છે. એટલે કે 350 જેટલા વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. નીચેનું વિધાન ખરું છે કે ખોટું? 2005-6 ના વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 2005-6 ના વિદ્યાર્થીઓની સંખ્યા 2003-4 કરતા બમણી છે. તો 2003-4 માં કેટલી વિદ્યાર્થીઓ છે? 200 છે. અને 5-6 માં કેટલા છે? તો કે અહીંયા તમે જુઓ કેટલા આપેલા છે? તો કે 250 આપેલા છે બરાબર. સોરી, અહીંયા તમારી કેટલા છે? તો કે 100 છે. અને અહીંયા કેટલી છે? તો કે 250 છે. તો હવે આ વિધાન સાચું છે કે ખોટું? તો કે ના, આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે 2005-6 માં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી નહીં પણ બમણા કરતા પણ વધારે છે. 100 ના બમણા 200 થાય, પણ અહીંયા તો 250 છે. હવે આવશે દ્વિલંબ આલેખ. હવે આ દ્વિલંબ આલેખનો ઉપયોગ ક્યારે થાય? તો કે જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તેને દ્વિલંબ આલેખ કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ જે વ્હાઇટ કલરના સ્તંભો છે એ શું દર્શાવે છે? 2005-6 નું વર્ષ દર્શાવે છે. અને જ્યારે 2006 નો અને આ ગ્રે કલરનો જે સ્તંભ છે એ શું દર્શાવે છે? 2006-7 દર્શાવે છે બરાબર. તો તમે અહીંયા જુઓ અહીંયા વિષયો આપેલા છે અને વિદ્યાર્થીએ મેળવેલા ગુણ આપેલા છે અને અહીંયા જુદા જુદા વિષયો આપેલા છે. તો હવે તમને સવાલ પૂછ્યો છે દ્વિલંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? તો તમે જુઓ અહીંયા શું દર્શાવવામાં આવ્યું છે? તો કે દ્વિલંબ આલેખ દ્વારા આપણે 2005-6 અને
2006-07 જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી દર્શાવવામાં આવી છે. કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે? તો જુઓ, કોના વિષયમાં સૌથી, અહીંયા જુઓ 2005માં 30 જેટલો છે અને અહીંયા 60 જેટલા ગુણ મેળવેલા છે. સૌથી વધારે સ્તંભમાં આ વ્હાઇટ અને ગ્રેના સ્તંભમાં ક્યાં વધારે તફાવત છે? જો તો કે અહીંયા છે, એટલે કે ગણિત વિષયના દેખાવમાં સૌથી વધારે વધારો થયો છે. પછી શું કીધું છે? કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે? તો જુઓ, આપણને એવું પૂછ્યું છે કે કયા વિષયના દેખાવમાં સૌથી વધારે ઘટાડો થયો છે? તો આપણે ઘટાડો ક્યાં જોવાનો છે? કે 2005 થી 2006માં જ્યાં ઘટાડો થયો હોય એ જોવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 2006 થી 7માં તો હંમેશા વધારો થાય છે. ખાલી આ જે અંગ્રેજી વિષય છે એમાં જુઓ 2005 થી 2005-06 થી 2006-07માં ઘટાડો થયો છે, એટલે આપણે અહીંયા અંગ્રેજી વિષય આવશે. પછી કીધું છે કયા વિષયમાં દેખાવ સમાન છે? તો તમે જોઈ શકો છો 2005-06 અને 6-7 બંનેમાં દેખાવ એક સરખો છે. કોનો છે? તો કે હિન્દી વિષયનો છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ માહિતીની ગોઠવણી. બરાબર. તેમાં આપ્યું છે સામાન્ય રીતે આપણને પ્રાપ્ત થતી માહિતી અવ્યવસ્થિત રૂપમાં હોય છે, જેથી તે કાચા પ્રાપ્તાંક કે કાચી માહિતી પણ કહે છે. અર્થપૂર્ણ તારણ મેળવવા માટે આપેલી કાચી માહિતીને સુવ્યવસ્થિત રીતે ગોઠવવી જોઈએ. ઉદાહરણ તરીકે ધારો કે વિદ્યાર્થીઓના એક સમૂહને તેઓના પસંદગીના વિષય અંગે પૂછવામાં આવતા નીચે મુજબ માહિતી મળે છે. કલા, ગણિત શાસ્ત્ર, બરાબર, આવી રીતે આપેલું છે. તો અહીંયા પૂછ્યું છે વિદ્યાર્થીઓમાં કયો વિષય સૌથી વધુ પસંદગી પાત્ર છે અને કયો સૌથી ઓછો છે. જો હવે આવી રીતે લખેલું હોય તો આપણે જોઈ શકતા નથી, તો આપણે એ માહિતીને ગોઠવવી પડે છે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે કે આપણે જે વિષય હતા કલા, ગણિત શાસ્ત્ર, વિજ્ઞાન, અંગ્રેજી એ લખી દીધું. પછી આવૃત્તિ ચિહ્ન પાડ્યા. બરાબર. હવે આ આવૃત્તિ ચિહ્ન આપણે ધોરણ 6 અને ધોરણ 7માં શીખી જ ગયા છીએ અને એના પરથી આપણને વિદ્યાર્થીની સંખ્યા મળી જાય છે કે 7 છે, 5, 6 છે અને 4 છે. એટલે આપણને ખબર પડી જાય સૌથી વધારે કયો વિષય પ્રિય છે સૌને? કલા. અને સૌથી ઓછો કયો વિષય પ્રિય છે? તો કે 4 છે. બરાબર. એટલે અહીંયા પસંદગી અને નાપસંદગી આ રીતે મળી જાય છે. હવે આપણે જોઈએ વર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો વિષય પસંદગીના ઉપરોક્ત ઉદાહરણમાં દર્શાવેલ ચોક્કસ નોંધ 1 થી વધુ વખત પુનરાવર્તિત થાય છે. ઉદાહરણ તરીકે કલા વિષય 7 વિદ્યાર્થીઓને પસંદ છે, ગણિત શાસ્ત્ર વિષય 5 વિદ્યાર્થીઓને એને એ જ રીતે આગળ પસંદ કરે છે. આ માહિતી ચિત્ર આલેખ અથવા લંબ આલેખ દ્વારા પણ દર્શાવી શકાય છે. કોઈ વખત આપણે ખૂબ જ મોટા જથ્થામાં માહિતીનો ઉપયોગ કરવો પડે છે. ઉદાહરણ તરીકે ધોરણ 8ના 60 વિદ્યાર્થીઓને ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે. હવે જો 60 જેટલા વિદ્યાર્થીઓ હોય તો આપણે આ બધાને લંબ આલેખ તરીકે કઈ રીતે દર્શાવી શકીએ? તો જો આ રીતના માર્ક્સ આપ્યા હોય, બરાબર, તો આપણે શું કરવાનું? જો ઉપરોક્ત અવલોકનનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવામાં આવે તો કોષ્ટક ખૂબ જ મોટું બનશે. શું કામ મોટું બની જાય? કારણ કે તમે જુઓ અહીંયા તમે જુઓ છો સૌથી નાનામાંનો આંકડો તમારે કયો મળે છે? તો કે આમ ખાલી એમ જ અંદાજે જોવા જાવ તો અહીંયા 5 મળે છે અને સૌથી મોટામાં મોટો આંકડો કયો બને છે? તો તમને અહીંયા જોવા મળશે કે સૌથી મોટો આંકડો છે 48 લઈ લો. બરાબર. મોટો આંકડો 48 છે. તો આપણે 5 થી માંડીને 48 સુધીના લાંબુ કોષ્ટક નથી આવી રીતે લાંબુ કોષ્ટક લખી શકીએ નહીં. તો આપણે શું કરવાનું હોય કે આપણે એક આપણી અનુકૂળતા માટે આપણે શું કરી દઈએ કે એમ વર્ગ બનાવી દઈએ કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50 અને 50 થી 60. કેમ? કારણ કે આપણે 60 સુધીના 60 સુધીની સંખ્યા છે એટલા માટે. બરાબર. એવા એક વર્ગ બનાવીશું અને તેમાં જે અવલોકનોનો સમાવેશ કરીશું તે આ રીતે નીચે મુજબ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થશે. તો હવે આપણે શું જોવાનું હોય? 21 છે તો એ શેમાં આવશે? તો કે 20 થી 30 ના ગાળામાં. 10 છે તો ક્યાં આવે? તો કે 10 થી 20 માં. 30 છે તો ક્યાં આવશે? 30 થી 40 માં. બરાબર. એવી રીતે આપણે શું કરવાનું છે કે આવૃત્તિ ચિહ્નોને મૂકવાના છે અને એવી રીતે આપણને કુલ માહિતી મળી જાય. તો ઉપરોક્ત રીતે રજૂ કરેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે અને વર્ગીકરણને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહેવાય છે, જેની મદદથી આપણે અર્થપૂર્ણ તારણ કાઢી શકીએ છીએ. જેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ 20 અને 40 વચ્ચે છે. શું કામ એવું છે 20 અને 40 વચ્ચે? કારણ કે તમે જુઓ સૌથી વધારે સંખ્યાઓ અહીંયા છે 10, 21 અને 19. પછી 8 વિદ્યાર્થીઓએ 40 થી વધુ ગુણ મેળવ્યા છે. 40 થી 50 એટલે 40 થી વધારે મેળવ્યા હોય કેટલા છે? 7 અને આ 50 થી 60 એટલે કે 8 છે. બરાબર. પછી દરેક વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30 વગેરેને વર્ગ અંતરાલ અથવા તો વર્ગ કહેવાય છે. બરાબર. અહીંયા આપણે નોંધીએ કે 10 એ 0, 10,
અને 10-20 બંને વર્ગમાં સમાવિષ્ટ છે. આ જ રીતે 20 એ 10-20 અને 20-30 એમ બંને વર્ગમાં સમાવિષ્ટ છે. બરાબર, પરંતુ આ અવલોકન એક સાથે બંને વર્ગમાં સમાવિષ્ટ થાય એ શક્ય નથી. આ વિસંગતતાને ટાળવા માટે એવું સ્વીકારીશું કે જે તે અવલોકન ઉચ્ચ વર્ગમાં સમાવિષ્ટ રહે, અર્થાત 10 નો 0 થી 10 માં નહીં પરંતુ 10 થી 20 વાળા વર્ગમાં સમાવેશ કરવો જોઈએ. આ જ રીતે 20 ને 20 થી 30 માં સમાવેશ કરીશું, 10 થી 20 માં લેવાના નથી. એટલે તમે જોઈ શકો છો કે 40 ને સમાવવાના હોય તો કેમાં 30 થી 40 માં નહીં પણ શેમાં સમાવવાના, 40 થી 50 માં સમાવવાના છે. બરાબર, હવે આગળ અહીં વર્ગ 10 થી 20 માં 10 ને અધસીમા કહેવાય અને 20 ને ઉર્ધ્વસીમા કહેવાય છે. બરાબર, શું 10 ને અધસીમા અને 20 ને ઉર્ધ્વસીમા. એવી જ રીતે 20 થી 30 ના વર્ગમાં 20 અધસીમા થાય અને 30 ઉર્ધ્વસીમા થાય. અહીં આપણે નોંધીએ કે દરેક વર્ગ અંતરાલમાં ઉર્ધ્વસીમા અને અધસીમા વચ્ચેનો તફાવત એક સમાન રહે છે. આપણા કિસ્સામાં 0 થી 10, 10 થી 20, 20 થી 30 નો તફાવત 10 છે. અને આ ઉર્ધ્વસીમા અને અધસીમાના તફાવતને આપણે શું કહીએ તો કે વર્ગની લંબાઈ અથવા તો કદ કહેવાય છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ લંબ આલેખની ખાસ રજૂઆત. તો જુઓ, આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો જુદી જુદી રીતે અભ્યાસ કરીએ. ધારો કે એક વર્ગના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલા માર્ક્સ નીચે મુજબ છે. અહીંયા અંતરાલ આપેલો છે. બરાબર, તો હવે અહીંયા શું આપેલું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા 0 થી કેટલી છે તો કે અહીંયા 22 સુધીનું આપ્યું છે. શું કામ? આ આવૃત્તિ લીધેલી છે. અને કુલ ગુણ કેટલા છે તો કે કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 60 છે. બરાબર, તેથી આપણે એને આલેખાત્મક રજૂઆત કઈ રીતે કરી છે તો આ રીતે આપણે દર્શાવી દીધું છે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30. બરાબર, તો આપણે ધોરણ 7 માં શીખેલા લંબ આલેખ કરતા આ આલેખ કઈ રીતે જુદો પડે છે તો જુઓ, અહીંયા અવલોકનનો સમૂહ એટલે કે વર્ગ અંતરાલ ક્ષિતિજ રેખા x અક્ષ પર દર્શાવેલા છે. આપણા જે વર્ગ અંતરાલ છે ક્યાં દર્શાવેલા છે? x અક્ષ પર દર્શાવેલા છે. અને સ્તંભની ઊંચાઈ એ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે છે. તે જ રીતે બે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા નથી અને બે સ્તંભો વચ્ચે જગ્યા નથી. આ પ્રકારની આલેખાત્મક રજૂઆતને સ્તંભાલેખ કહે છે. નીચે દર્શાવેલ આકૃતિ 5.2 એક અન્ય એક સ્તંભ આલેખ દર્શાવેલો છે. બરાબર, અહીંયા તમે જુઓ, અહીંયા જે સ્તંભ આલેખ દર્શાવેલો છે શિક્ષકોની સંખ્યા છે અને ઉંમર છે. બરાબર, એટલે શિક્ષકોની કેટલા ઉંમરના કેટલા ઓલા શિક્ષકો છે આપવાનું છે. તો અહીંયા તમને એવું કીધું છે અહીં સ્તંભો સમાન પહોળાઈના છે અને તેઓની વચ્ચે અંતર નથી. સ્તંભની ઊંચાઈ આવૃત્તિ દર્શાવે છે. આવૃત્તિ એટલે કે નિશ્ચિત વર્ગ કે જૂથમાં વિગત અથવા તો માહિતીની સંખ્યા. હવે આ છે શું દર્શાવે છે? સમગ્ર વિસ્તારને સમાન અંતરાલમાં વહેંચેલ છે. અહીં દરેક અંતરાલ 5 વર્ષનો છે એટલે કે 20 થી 25, 25 થી 30, 30 થી 35 વગેરે. પણ અહીંયા તમે જુઓ, અહીંયા 0 થી સ્ટાર્ટ થતું નથી. અહીંયા તમને આવી રીતે તૂટક રેખા આપી છે. શું દર્શાવે છે તો કે અહીં ઊંચી નીચી રેખા અથવા તો ખંડિત રેખા આપેલ હોય તો એવું સમજવાનું છે કે આ યામ પર 0 થી શરૂ કરી સમાન અંતરાલો સતત લીધા નથી. એટલે કે આ ઉદાહરણમાં આપણે 0 થી 20 વચ્ચેની સંખ્યા દર્શાવેલી નથી. બરાબર છે, આ રીતે આપણે કરવાનું છે. તો હવે અહીંયા જુઓ શું આપણને કીધું છે, કેટલા શિક્ષકોની ઉંમર 45 વર્ષથી વધુ પરંતુ 50 વર્ષથી ઓછી છે. તો એવા કેટલા શિક્ષકો છે કે જેની 45 વર્ષથી વધારે ઉંમર છે પણ 50 વર્ષથી ઓછી છે? તો તમે જોઈ શકો છો કે 45 વર્ષથી વધારે પણ 50 કરતા ઓછી કેટલા શિક્ષકો છે તો કે 5 શિક્ષકો છે. પછી કેટલા શિક્ષકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે? 35 વર્ષથી ઓછી હોય એવા કેટલા શિક્ષકો છે તો 35 થી આપણે આ બાજુ લઈ જઈએ, 6 ને 5 11, 11 ને 4 15, તો કે 15 એવા શિક્ષકો છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 5.1. જો એમાં શું કીધું છે, નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભાલેખનો ઉપયોગ કરશો? સ્તંભાલેખનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે શું હોવું જોઈએ? આપણી પાસે વર્ગ અંતરાલ હોવા જોઈએ. તો એમાં પેલું ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા. હવે આને આપણે વર્ગ અંતરાલ તરીકે દર્શાવી શકીએ નહીં. રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ, 5 કંપનીઓ દ્વારા ઉત્પન્ન થયેલ કેસેટની સંખ્યા, રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની સંખ્યા. અને અહીંયા આપેલું છે કે ઉપરોક્ત દરેક માટે કારણ આપો. તો હવે તમે અહીંયા જુઓ કે આપણે એવું કીધું છે ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા. તો આપણે એને સ્તંભ આલેખમાં દર્શાવી શકતા નથી. શું કામ દર્શાવી નથી શકતા? તો કે એની જે માહિતી છે બરાબર એના વચ્ચે યોગ્ય વર્ગ અંતરાલ આપણને મળશે નહીં. એટલે કે માહિતી આપણને ચોક્કસ મળતી નથી. તો એનું તમે રીઝન શું લખશો તો હું બોલું છું, તમારે એ તમારી નોટમાં ઉતારી લેવાનું છે. બરાબર, તો તમે એવું લખી શકો કે આ એમાં આપેલી માહિતી
ને ચોક્કસ વર્ગોમાં આપણે વિભાજિત કરી શકતા નથી. તેથી આ માહિતીની રજૂઆત આલેખથી નહીં થઈ શકે. પછી બી જુઓ, રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. બરાબર, તો હવે સ્પર્ધકોની ઊંચાઈ તો આપણે વ્યવસ્થિત રીતે ગણી જ શકીએ છીએ. તો શું લખવાનું? આ માહિતીને ચોક્કસ વર્ગમાં વિભાજિત કરી શકાય છે, તેથી તેની માહિતી સ્તંભ આલેખથી થઈ શકે છે. બરાબર, આની નથી થઈ શકતી, આની થઈ શકે છે. પછી એ પૂછે 5 કંપનીઓ દ્વારા ઉત્પન્ન થયેલ કેસેટની સંખ્યા. તો આની પણ આપણે શું કરવાય? તો કે એવું લખવાનું છે કે આને આપણે સ્તંભ આલેખમાં દોરી શકીએ નહીં. તો આના માટે શું જવાબ લખવાનો? કે આમાં આપેલી માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત ન કરી શકાય, તેથી માહિતીની રજૂઆત આલેખથી ન થઈ શકે. પછી ડી આપ્યો છે, રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરોની સંખ્યા આપણે લખવાની છે. બરાબર, તો જે મુસાફરો છે એની આપણે શું કહી શકાય? તો કે આ જે માહિતી છે મુસાફરોની માહિતી, એને આપણે ચોક્કસ વર્ગમાં વિભાજિત કરી શકીએ. શું કામ? તમે એવું લઈ લો, સવારના 7 થી 8 ના ટાઈમે 7 થી 8 નો અંતરાલ લઈ લો, એમાં જેટલા મુસાફરોએ મુસાફરી કરી એ લખી શકો. પછી 8 થી 9 નો, 9 થી 10 નો, એ રીતે વર્ગ અંતરાલ લઈ શકો છો. એટલે કે માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય છે, તેથી આ માહિતીની રજૂઆત આપણે સ્તંભ આલેખથી થઈ શકે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ, સ્ત્રી, છોકરો તથા છોકરી માટે નોંધ કરે છે. નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે. તો હવે આ તમને ગ્રાહકોની માહિતી દર્શાવી છે. હવે શું કહે છે? ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને લંબ આલેખ દ્વારા દર્શાવો. એટલે આપણે શું કરવાનું છે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક પણ તૈયાર કરવાનું છે અને એના આધારે આપણે લંબ આલેખ પણ દર્શાવવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કેટલા આપણે ગ્રાહકના પ્રકાર કયા આપ્યા છે? પુરુષ, સ્ત્રી, છોકરો અને છોકરી આપેલું છે. બરાબર, આપણે હવે આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરતા આવડે છે. તો પેલા ગ્રાહકના પ્રકાર લખીશું, પછી આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ એટલે કે ગ્રાહકની સંખ્યા લખી દઈશું. બરાબર, તો હવે આપણે એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે, જે આપણે કરી દઈએ. તો આપણે આ રીતે કોષ્ટક દોરવાનું છે. ગ્રાહકના પ્રકાર, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ એટલે કે ગ્રાહકની સંખ્યા. તમે અહીંયા આ રીતે કોષ્ટક દર્શાવી શકો છો. પછી તમારે લખવાનું છે સ્ત્રીઓ, પુરુષો, છોકરાઓ અને છોકરીઓ, એટલે કે WM, B અને G. હવે આપણે આવૃત્તિ ચિહ્નો દર્શાવવાના છે, તો તમે ધોરણ 6 અને 7 માં આવૃત્તિ ચિહ્નો દર્શાવતા શીખી ગયા છો. તો અહીંયા જુઓ, W છે તો આપણે એમાં એક આવૃત્તિ ચિહ્ન દોરો, ફરી પાછું W એટલે બીજી વાર, ત્રીજી વાર W એટલે ફરીથી. પછી એ પૂછે G એટલે ગલમાં એક આપણે લીટી કરવાની છે, ફરી પાછા 2 વાર W એટલે આ 4 વાર થઈ ગયું અને આ એક 5 વાર. પછી એ પૂછે M તો એમાં કરો, પછી G એટલે એમાં કરશો. બરાબર, ફરી પાછો G છે, ફરી પાછો અહીંયા આવશે, અહીંયા M આવશે. બરાબર, આ B નું હતું. ફરી પાછો M છે તો એમાં કરવાનું. પછી એ પૂછે W, ફરી પાછું W, ફરી પાછું W અને ફરી પાછું W. પછી એ પૂછે G, પછી B, પછી M, ફરી પાછું W એટલે 5 થઈ ગયા. એટલે આપણે આ રીતે લખી દેવાનું. બરાબર, તો તમારે આ રીતે આવૃત્તિ ચિહ્નો છે એ દોરવાના છે. હવે તમને આવડે છે એટલે હું તમને આવૃત્તિ ચિહ્નો દોરીને બતાવી દઈ છું. તો તમને આ પ્રકારે કઈ આવૃત્તિ ચિહ્નો મળશે. તો હવે આવૃત્તિ કેટલી થાય છે? 5, 10, 15, 20 અને ફરી પાછા અહીંયા આવશે. સોરી, અહીંયા ઓછા થઈ ગયા છે થોડા, એટલે કેટલા થાય છે? તો કે 28. પછી આ કેટલા છે? તો કે 5, 10 અને 15. પછી આ કેટલા છે? તો કે 5. આ કેટલા થાય છે? 5, 10 અને 2, 12. હવે આ તમે આનો ટોટલ સરવાળો કરશો તો ટોટલ કેટલી સંખ્યા મળે છે? તો કે 28, 8 ને 5 13, 13 ને 5 18, 18 ને 2 20, શૂન્ય વધી પડી 2, 2 ને 2 4 ને 1 5, 5 ને 1 6, એટલે કે ટોટલ 60 સંખ્યા થાય છે. તો હવે આપણે શું કરવાનું છે કે આપણે આ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો ઉપયોગ કરીને લંબ આલેખ દર્શાવવાનો છે. હવે લંબ આલેખ આપણે ધોરણ 6 માં 7 માં શીખી ગયા છે. તો આપણે લંબ આલેખ દોરીએ. તો મેં અહીંયા દર્શાવી દીધું છે. બરાબર, આ રીતે અહીંયા દોરવાની છે. આ X અક્ષ દોરવાની છે. X અક્ષ ઉપર આપણે શું દર્શાવવાનું છે? તો કે ગ્રાહકના પ્રકાર દર્શાવવાના છે. આપણે યોગ્ય અંતર છોડીને W, M, B અને G દર્શાવી દીધા છે. પછી Y અક્ષ પર શું કરવાનું છે? તો કે ગ્રાહકની સંખ્યા આવશે. બરાબર, અને મેં અહીંયા શું લીધું છે? પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 2 ગ્રાહક છે. બરાબર, તો તમારે અહીંયા જમણી બાજુ શું લખવાનું? ખૂણા પર પ્રમાણમાં Y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2 ગ્રાહક છે. બરાબર, તો હવે અહીંયા તમે જુઓ, આપણે W એટલે કેટલા મેળાતા? 28. તો આપણા 28 જે આવે છે અહીંયા આવે છે. બરાબર, તો આપણે અહીંયા શું કરવું પડશે? તો કે અહીંયા આપણો સ્તંભ બનશે. બરાબર છે, એટલે આ થઈ ગયું.
પછી આપણને કેટલી આવૃત્તિ મળી હતી મેલ માટે 15, એટલે કે પુરુષો માટે 15 હતી. તો તમે અહીંયા જુઓ છો 14 અને 16 છે, બરાબર. તો એની બરાબર વચ્ચે શું આવશે તો કે 15 આવશે. તો આપણે અહીંયા 15 મેલ એટલે કે પુરુષો માટે. બરાબર. પછી જુઓ બોયઝ એટલે કે છોકરાઓ કેટલા છે 5. તો હવે 5 એટલે તમે જુઓ 2, 4 અને 6 ની વચ્ચે કેટલા 5 આવશે. તો અહીંયા આપણે ક્યાં બરાબર અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 6 છે, તો અહીંયા બરાબર વચ્ચે શું આવશે 5 આવશે. તો આપણે આ રીતે દર્શાવીએ. પછી જુઓ ગર્લ કેટલી છે 10 અને 2 એટલે કે 12 છે. તો 12 ક્યાં છે તો કે અહીંયા છે. તો આપણે અહીંયા દર્શાવવાનું છે આ રીતે, બરાબર. તો આ રીતે આપણો અહીંયા સ્તંભ આલેખ પૂરો થઈ જાય છે. તમે આ રીતે દર્શાવી શકો છો. અહીંયા તમારે લખવાનું 28 છે, 15 છે, 5 છે અને 12 છે. આ રીતે દર્શાવી દેવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો, તમે આ રીતે લંબ આલેખ દોરી શકો છો. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. જો એમાં શું કીધું છે, એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન નીચે મુજબ છે. સાપ્તાહિક વેતન છે, બરાબર. 830, 835, 890, 810 વગેરે વગેરે છે. તો ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી 800 થી 810, 810 થી 820 વર્ગ ધરાવતા આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો આપણે શું કરવું પડશે, તો આપણે ફરીથી આવૃત્તિ વિતરણ કોષ્ટક માટે શું કઈ વસ્તુઓ લખવી પડશે, તો કે આપણે લખવું પડશે વર્ગો, પછી અહીંયા લખવું પડશે આવૃત્તિ ચિહ્નો અને પછી આવૃત્તિ, બરાબર. તો પહેલા આપણે અહીંયા આપણને વર્ગ અંતરાલ આપ્યા છે એટલે પહેલા આપણે વર્ગ દોરી દઈએ, પછી લખીશું એના ઉપરથી આવૃત્તિ ચિહ્નો અને પછી આવૃત્તિ એટલે કે કારીગરોની સંખ્યા લખીશું, બરાબર. તો જુઓ આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો તમે જુઓ સૌથી 800 થી 810 સુધી આપણે કર્યું છે. તો આમાં સૌથી વધારેમાં વધારે સાપ્તાહિક વેતન કોનું વધારે છે, તો જેટલું વધારે છે આપણે એ રીતે વર્ગ અંતરાલ લેવો પડશે. તો તમે જોઈ શકો છો સૌથી વધારે સાપ્તાહિક વેતન તમને કયું દેખાય છે, તો કે 878 અને 890. 890 સૌથી વધારે દેખાય છે. તો આપણે એટલું લખવું પડશે, બરાબર. તો 800 થી 810, પછી 810 થી 820 લેવાના છે. તો લખીએ 810 થી 820, પછી શું લખશું 820 થી 830, 830 થી 840, 840 થી 850, 850 થી 860, 860 થી 870, 870 થી 880, 880 થી 890, બરાબર. અને 890 થી આપણે ક્યાં સુધીના લખવાના છે, તો કે 900 સુધીના આ વર્ગ અંતરાલો લખવા પડશે. અને પછી અહીંયા આપણે દર્શાવશું કુલ, બરાબર. તો હવે આપણે લેવાનું છે, આપણે ધ્યાન રાખવાનું છે 810 બંનેમાં છે એટલે આપણે 810 શેમાં ગણવાના છે, તો કે 810 થી 820 માં ગણવાના છે. તો પેલું છે 830, તો શેમાં આવશે 830 થી 840 માં આવશે. પછી છે 835, તો 830 અને 840 માં આવશે. પછી છે 890, તો 890 થી 900 માં. પછી એ પૂછે 810, તો જુઓ 800 થી 810 માં નહીં, પણ આપણે ક્યાં લેવાનું 810 ની અધસીમામાં હોય ત્યારે લેવાનું. પછી 835 છે એટલે ફરી પાછું 830 ને 840 ની વચ્ચે આવી જાય. પછી 836 એટલે ફરી પાછું આમાં 869, તો ક્યાં આવશે, તો કે 60 અને 70 ની વચ્ચે. પછી એ પૂછે 845, તો 845 કોની વચ્ચે આવે છે, 840 અને 850 ની વચ્ચે. પછી એ પૂછે 898, તો 890 અને 900 ની વચ્ચે. પછી એ પૂછે 890, તો ફરી પાછું અહીંયા આવશે. પછી એ પૂછે 820, તો અહીંયા આવી જશે. પછી એ પૂછે 860, તો ક્યાં આવશે 860 અને 870 ની વચ્ચે. પછી 832 આપ્યા છે, તો ક્યાં આવશે 30 અને 40 ની વચ્ચે, પણ આ રીતે. પછી 833 એટલે ફરી પાછું અહીંયા જ આવશે. પછી એ પૂછે 855, તો 855 ક્યાં આવશે 850 અને 860 ની વચ્ચે. તો તમારે આ રીતે છેક આ નીચેની જે લાઈનો છે એટલે કે હવે અહીંયા જોઈએ, બરાબર. એ અહીંયા સુધી આપણે આ રીતે આવૃત્તિઓ દર્શાવવાની છે. તો 845 છે, કોની વચ્ચે આવશે 840 અને 850 ની વચ્ચે. 804 છે 800 અને 810 ની વચ્ચે. 808 પણ ત્યાં, 812, પછી 840, પછી 885, 835, 835 ફરીથી 836, 878, પછી 840, પછી 868, પછી એ પાછી 890, પછી 806 અને છેલ્લે છે 840. તો આપણે એને ક્યાં દર્શાવી દઈશું, તો કે અહીંયા, બરાબર. તો આ રીતે આપણી આવૃત્તિ અહીંયા થાય છે.
તો આવૃત્તિ ચિહ્નો દોરાઈ ગયા. હવે આપણે એની આવૃત્તિ લખો. અહીંયા કેટલા છે? 3, 2, 1. આ કેટલા થયા? 5 ને 4 9, 5 1 3 1 1 અને અહીંયા છે 4. હવે ટોટલ સરવાળો કરો. 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 5 6 ને 9 15, 15 ને 5 20, 20 ને 1 21, 21 ને 3 24, 24 ને 1 કેટલા થાય? 25, 25 ને 1 26, 26 ને 4 30. એટલે આપણને ટોટલ સરવાળો કેટલો મળે છે? 30. તો અહીંયા જુઓ આપણા આ 30 ટોટલ કારીગરો આવી જવા જોઈએ. તો આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયું છે. હવે આપણને એટલે કે આપણો અહીંયા પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. બરાબર. આવૃત્તિ વિતરણ કોષ્ટક આ રીતે તમારે દોરવાનું છે. હવે અહીંયા આપણે શું પૂછ્યું છે? હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તો અહીંયા આપણને એમ કીધું છે પ્રશ્ન નંબર 3 માં આપેલ માહિતી પરથી બનાવેલ આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીને સ્તંભાલેખ તૈયાર કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો હવે આપણે આ પ્રશ્ન નંબર 3 છે એના પરથી સ્તંભાલેખ દોરવાનો છે. સ્તંભાલેખ દોરવા માટે આપણે શું કરવું પડશે? તો આપણે આ રીતે દર્શાવવાનું છે. એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે? સાપ્તાહિક વેતન. વાય અક્ષ ઉપર આપણે લેવાનું છે કારીગરોની સંખ્યા. બરાબર. હવે કારીગરોની સંખ્યા આપણે શું લીધી છે? 1 સેન્ટીમીટર બરાબર 1 કારીગર. 1 2 3 4 5 એમ લીધા છે. બરાબર. તો તમારે અહીંયા જમણી બાજુ ખૂણા પર લખવાનું છે પ્રમાણમાં વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 1 કારીગર. તો હવે અહીંયા જુઓ મેં અહીંયા દર્શાવેલું છે તૂટક લાઈન દર્શાવી છે. કેમ? કારણ કે આપણા વર્ગ અંતરાલ ક્યાંથી ચાલુ થાય છે? 800 થી શરૂ થાય છે. બરાબર. 800 થી 810, 810 થી 820 એ રીતે. તો અહીંયા આપણે શું લખીશું? તો અહીંયા લખીશું હવે 800, 810, 820, 830, 840, 850, 860, 870, 880, 890 અને છેલ્લું છે આપણું 900. 900 સુધીનો વર્ગો આપણે દોરી દેવાના છે. તો હવે તમે જોઈ શકો છો 800 થી 810 માં કેટલા છે? તો કે 3 કારીગરો છે. તો આપણા જ્યાં 3 આવે છે ત્યાં આપણે શું કરવાનું? એટલો આલેખ દોરી દેવાનો. 800 થી 810 ની વચ્ચે. બરાબર. પછી 810 થી 820 ની વચ્ચે કેટલા આવે છે? 2. તો આપણે અહીંયા એ દોરી દઈએ. પછી 820 થી 830 માં 1 જ છે. તો અહીંયા 1 સેન્ટીમીટર જેટલો સમ દોરવાનો. બરાબર. પછી અહીંયા શું છે? 830 થી 840 માં 9 છે. તો આપણા 9 ક્યાં છે? અહીંયા. પછી 840 થી 850 માં 5. બરાબર. પછી 850 થી 860 માં 1, 860 થી 870 માં 3. તો આપણે એની રીતે દર્શાવી દઈએ 1 અને 860 થી 870 માં કેટલા છે? 3. તો આ રીતે દર્શાવી અહીંયા. બરાબર. પછી આગળ શું આપ્યું છે? આપણે શું દર્શાવ્યું? આટલું દર્શાવી દીધું. હવે 860 થી 870 માં 3. બરાબર. પછી 870 થી 880 માં 1 અને 880 થી 890 માં પણ 1 છે. એટલે આપણે 890 સુધીમાં 1 દર્શાવવાનું છે. તો બંને આપણે દર્શાવી દીધા 1. હવે જો 890 થી 900 માં કેટલા છે? 4. તો આપણે એને 4 દર્શાવવાના છે. બરાબર. તો આ રીતે દોરવાના છે. બરાબર. તો આ રીતે આપણો સ્તંભ આલેખ તૈયાર થઈ જશે. જે તમારે શું કરવાનું છે? તો તમારે જ્યારે આ આલેખો કઈ રીતે લખવાના છે? તો ગણિતની નોટની અંદર તમે આ આલેખ ગમે ત્યાંથી લઈને છૂટા પણ મળે છે સ્ટેશનરીમાં. તો તમે ગણિતની નોટમાં આલેખને ચિપકાવી શકો છો. બરાબર. હવે આપણે પ્રશ્નોના જવાબ આપી દઈએ. તો આપણને પ્રશ્ન શું આપ્યો છે? કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે? તો તમે જુઓ કયા વર્ગમાં કારીગરોની સંખ્યા સૌથી વધારે છે? 9 છે. બરાબર. કયો વર્ગ આવે છે? તો કે 830 થી 840. તો આપણો જવાબ શું આવશે? તો કે સૌથી વધુ કારીગરોની સંખ્યા ક્યાં છે? તો કે 830 થી 840 વેતન ધરાવતા વર્ગમાં સૌથી વધારે છે. પછી બીજો સવાલ શું પૂછ્યો છે? રૂપિયા 850 કે તેથી વધુ વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી છે? હવે 850 થી વધારે વેતન. બરાબર. તો ક્યાં આવે છે? 850 અહીંયા આવે છે. બરાબર. એના કરતા વધારે વેતન કેટલા કારીગરો મેળવે છે? તો આપણે સરવાળો કરવો પડે. 1 ને 3 4, 5 6, 6 ને 4 10. તો આપણો જવાબ આવશે ટોટલ 10. એટલે કે રૂપિયા 850 કે તેથી વધુ વેતન મેળવનારા કારીગરોની સંખ્યા 10 છે. પછી જુઓ ત્રીજો સવાલ શું છે? કે 850 થી ઓછું વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી છે? તો આપણે અહીંયા 850 લેવાના.
બરાબર. અહીંયા છે તો હવે 850 થી ઓછા વેતન મેળવનાર કારીગરો કેટલા છે? 5, 9, 1, 2 અને 3. હવે આ બધાનો તમે સરવાળો કરો તો કેટલો જવાબ મળશે? તો કે 20 છે. એટલે 850 થી ઓછું વેતન મેળવનારા કારીગરોની સંખ્યા 20 છે. તો અહીંયા આપણો જવાબ આવશે 830 થી 840. અહીંયા જવાબ આવશે 10 અને અહીંયા આવશે 20. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. ચોક્કસ વર્ગમાં વિદ્યાર્થીઓ દ્વારા રજા દરમિયાન નિહાળેલ ટીવીના કલાકોની સંખ્યા આલેખ દ્વારા દર્શાવેલ છે, જેના પરથી પ્રશ્નોના ઉત્તર લખો. તો તમને જુઓ અહીંયા આલેખ આપી દીધો છે કે દરરોજ ટીવી જોવામાં પસાર કરતા કલાક આપ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. બરાબર. અહીંયા આપણે વર્ગ આપ્યા છે 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 એવી રીતે 7 કલાક સુધી આપેલું છે. તો પેલો સવાલ જોઈએ, સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું છે? તો જુઓ, સૌથી વધારે વિદ્યાર્થી કેટલા કલાક ટીવી જોયું છે? તો તમે જુઓ, સૌથી વધારે અહીંયા 32 વિદ્યાર્થીઓ આવે છે. બરાબર. તો કયો અંતરાલ છે? તો કે 4 થી 5 કલાક છે. તો આપણે શું જવાબ આવશે કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ ટીવી જોયું તે કલાક કેટલા છે? તો કે 4 થી 5. હવે અહીંયા બીજો સવાલ, કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું? તો જુઓ, 4 કલાકથી ઓછું ટીવી એટલે કે 4 થી ડાબી બાજુનું તો કે 22, 8 અને 4 એટલે ત્રણેયનો સરવાળો તો કેટલા કલાક થાય છે? તો આપણે લખીએ અહીંયા સરવાળા તરીકે 4, 8 અને 22 એટલે કે ટોટલ 34 વિદ્યાર્થીઓ થાય છે. એટલે આપણો જવાબ શું આવશે? 34 વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું. હવે ત્રીજું જુઓ, શું કીધું છે? કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો? હવે 5 કરતા વધારે સમય કેટલા પસાર કર્યો છે? હવે અહીંયા 5 છે. બરાબર. એટલે કે 4 થી 5 નહીં પણ 5 થી વધારે. તો 5 થી 6 કલાક, 6 થી 7 કલાક એટલે 8 ને 6 કેટલા આવે? તો કે 8 ને 6 14. એટલે આપણો જવાબ શું આવશે કે 14 વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.2 કન્ટિન્યુ કરીશું. તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય 5.1 લખવાનું છે અને જે ગ્રાફ દોરવાના છે એ તમારે શું કરવાનું છે કે તમે સ્ટેશનરીમાંથી છૂટા ગ્રાફ લઈને તમારી નોટમાં એ ગ્રાફને ચિપકાવી શકો છો. બરાબર. તો હવે આપણે અને તમે આ હોમવર્ક કરો એટલે વ્યવસ્થિત લખવાનું છે અને આ જે તમે આવૃત્તિ અને બધું ગણો છો તો તમારે એકદમ ચોક્કસાઈથી ગણવાનું રહેશે, જેથી કરીને કોઈ ભૂલ ન થાય. કોઈ પણ પ્રકારની ક્વેરી જણાય તો ફીડબેકમાં જણાવી શકો છો. થેન્ક યુ.